તો અમે જઈશી ફરવા, અને ગુજરાતીનું ફરવાનું એટલે કે મંદિરે દર્શન કરવા. તો અમે જઈશી મેરડીમાના મંદિરે દર્શન કરવા. તો સૌથી પહેલા પહોંચ્યા અમે મહાદેવના મંદિરે. ત્યાં અમે મહાદેવના દર્શન કર્યા અને બીજા પણ દેવી દેવતાના દર્શન કર્યા. ત્યાર પછી નીકળી પડ્યા અમે અમારી મંજિલમાં, જ્યાં મારો ભાઈ રિક્ષા હલાવતો હતો. તે મને તો બહુ જ બીક લાગતી હતી, કેમ કે એ રિક્ષા હલાવે એટલે આડી હવડી જવા દે. તો ક્યારેક તો એમ થાય કે સ્વર્ગમાં પહોંચાડી દેશે. સોરી સ્વર્ગમાં તો ન પહોંચાડે, કેમ કે આપણે બધા તો કામ જ એવા કર્યા કે સ્વર્ગમાં તો જઈશું ને, સીધા નર્કમાં જ જશું. પણ અત્યારે તો આપણે સ્વર્ગમાં પહોંચી ગયા છીએ, એટલે કે માં મેરડીના દરબારમાં પહોંચી ગયા છીએ, માં માળવારી મેરડીમાના મંદિરે. તો કરી લો તમે માં મેરડીના દર્શન, અને કોમેન્ટમાં જય માં મેરડી લખતા જાજો. મેરડીમાના પરચા તો દૂર દૂરથી વખણાવેલા છે, તો એની માટે મારે કઈ કહેવાની જરૂર જ નથી. તો મેરડીમાના દર્શન કરીને અમે નીકળી પડ્યા ચોટીલામાં ચાઉંડમાના દર્શન કરવા. ત્યાંની હવા એકદમ પવિત્ર અને શુદ્ધ હતી. ત્યાંના રસ્તામાં કેટલી બધી બોરડી હતી, તો અમારાથી રહેવાનું નહીં, તો અમે રિક્ષા સાઈડમાં રાખીને બોરા પાડવા નીકળી પડ્યા. પણ અમારા નસીબ ફૂટેલા, કેમ કે અમે બોરા પાડવા ગયા તો ત્યાં નકરા કાંટા જ હતા. બોરા ઘણા બધા હતા, પણ અમે બોરા પાડી ન શક્યા. તો અમારી બોરા ખાવાની ઈચ્છા તો અધૂરી જ રહી ગઈ. ત્યાર પછી અમે પહોંચી ગયા ચોટીલા માં ચાઉંડમાનો ડુંગર ચડવા. હું ચોટીલા પહેલી વાર દર્શન કરવા જાઉં છું, કેમ કે ચોટીલા તો હું ઘણી બધી વાર ગઈ છું, પણ ક્યારેય હું માતાજીનો ડુંગર નથી ચડી. તો આજે પહેલી વાર હું ડુંગર ચડવા જાઉં છું, તો જોઉં છું ચડી શકું કે નહીં. તો ચડવાનું ચાલુ કરી દીધા જ રસ્તામાં જ મને થાક લાગી ગયો, કેમ કે મારાથી ચડાતું નતું. મને બહુ જ થાક લાગ્યો. તો થોડી વાર આરામ કરીને ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા. મંદિરે પહોંચતા જ માતાજીની આરતી ચાલુ થઈ ગઈ. તો અમે બધા આરતીમાં ઉભા રહ્યા. તો માતાજીની આરતી લઈને મન શાંત અને હળવું થઈ ગયું. અને ઉપરનો નજારો તો તમે જોવો ને, તો એટલો મસ્ત હતો ને કે વાત જ જવા દો. પછી અમે ધીરે ધીરે નીચે ઉતરવાનું શરૂ કરી દીધું. ફાઇનલી અમે નીચે પહોંચી ગયા, અને ત્યાં સાઈડમાં એક માતાજીનું મંદિર હતું. ત્યાં બધા જ દેવી દેવતાની સ્થાપના હતી. ત્યાં મોબાઈલ અંદર નતા લઈ જવા દેતા, એટલા માટે મેં અંદરનું શૂટિંગ નથી કર્યું, પણ ત્યાં બહુ જ સરસ હતું. તમે પણ જો ચોટીલા ન આવ્યા હોય તો જરૂર આવજો, માના દર્શન કરવા તો આવું જ પડે. ત્યાર પછી અમે અમારા ઘર બાજુ નીકળી પડ્યા. ફાઇનલી અમે 1-1.5 વાગે અમારા ઘરે પહોંચી ગયા. હું તો ફૂલ થાકી ગઈ હતી, એટલે જતા જ સુઈ ગઈ. તો આજનો દિવસ મારા માટે બહુ સારો હતો, કેમ કે મેં ચાઉંડમાના અને મેરડીમાના દર્શન કર્યા હતા. તો મળીએ હવે બીજા વિડીયોમાં. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ને લાઈક કરતા જાજો, અને કમેન્ટમાં જય મેરડીમાં લખતા જાજો.